ભરૂચ શહેરમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર અને સ્થાનિક વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી। આગામી રથયાત્રાના તહેવાર પૂર્વે મળેલી આ ધમકીને પગલે સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે। મળતી માહિતી મુજબ ભરૂચ પોસ્ટ ઓફિસને અજ્ઞાત વ્યક્તિ દ્વારા ઈમેલ મોકલીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। આ ગંભીર મેસેજ મળતા જ સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક અસરથી પોસ્ટ ઓફિસ પરિસરને ખાલી કરાવી દેવામાં આવ્યું હતું અને તમામ કર્મચારીઓ તથા નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। ધમકી મળતા જ ભરૂચ પોલીસનો કાફલો, બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ અને ડોગ સ્કોડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। પોલીસ દ્વારા પોસ્ટ ઓફિસના ખૂણે ખૂણે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી। લાંબા સમય સુધી ચાલેલી તપાસ દરમિયાન કોઈ પણ શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી, જેને પગલે તંત્ર અને નાગરિકોએ હાશકારો અનુભવ્યો હતો। સુરક્ષા તપાસ બાદ પોસ્ટ ઓફિસની કામગીરી ફરી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવી હતી। આ ધમકીભર્યો ઈમેલ ક્યાંથી અને કોણે મોકલ્યો છે તે શોધી કાઢવા માટે સાયબર ક્રાઇમ બ્રાન્ચ સહિતની વિવિધ એજન્સીઓ કામે લાગી છે। રથયાત્રા જેવા સંવેદનશીલ સમયમાં આવી અફવા કે ધમકી ફેલાવનાર તત્વોને શોધી કાઢવા પોલીસે કવાયત તેજ કરી છે।